સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ઝોલાછાપ તબીબી દ્વારા પ્રસૂતા મામલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી છે। ખેડબ્રહ્મા તાલુકાના ભૂતિયા ગામે ભૂતિયા તબીબ દ્વારા પ્રસૂતામાં બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘરે ડિલિવરી વખતે ગર્ભાશયના ભાગે નુકસાન થવાથી મહિલાની તબિયત લથડતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાઈ। ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ બાદ વધુ તબિયત નાજુક જણાતા હિંમતનગર સિવિલમાં ખસેડાઈ। આવા ઝોલાછાપ તબીબો સામે ચોક્કસ પગલાં ભરવા પોલીસ મથકે લેખિતમાં અરજી કરાઈ છે। પરિવારજનોએ ખાનગી ભૂતિયા તબીબ સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે। ઘરે ઘરે ફરતા આવા ડિગ્રી વગરના ડોક્ટરની તપાસની માંગ ઉઠવા પામી છે। ખેડબ્રહ્મા અને પોશીના વિજયનગર અંતરિયાળ વિસ્તારમાં બની બેઠેલા ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા આજે પણ આવા ફરજી તબીબો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની રાવ ઉઠી છે। બરાબર, કયા ગામના છો? ખરાડી, ગોમભૂતિયા ખરાડી। બરાબર। હવે આ જે બનાવ બનેલો છે, બરાબર, એમાં આજે મહિલાનું નામ શું છે? નામ એમનું મનીષાબેન રાજુભાઈ। હા, મનીષાબેન રાજુભાઈ ખરાડી। હા, બરાબર। એ તમારે શું થાય? પત્રીજાનું બેરું। બરાબર છે। તો આમાં શું ઘટના ઘટી હતી? આ ડૉક્ટર આવો તો આ ડૉક્ટરથી સાહેબ કાપીને તો ઓતરું કાપી નાખું તો આ બનાવટ બની। હા, એ ડૉક્ટર હતો કે કમ્પાઉન્ડર? કોણ હે? ના, ડૉક્ટર તો નહોતો, એ કોણ હતો? રખર તો શું નામ હતું? પ્રજાપતિ, કોંતીભાઈ પ્રજાપતિ। કયું ગામ? નાદરી, પાદરલી કે નાદરી? નાદરી કે પાદરડી? પાદરલી। બરાબર। પાદરલી। હા, તો એ આ ક્યાં ઘરે આવીને એવું કરેલ છે? હા, ઘરે આવીને એમ કરેલું હોય। હા, ઘરે આવીને। બરાબર। હા, તો બૈરીના મહિના હતા અને એનું ક્રિએટન કરવાનો પ્રયત્ન કર્યો છે। હા, બરાબર। અને એમાંથી પછી નીચેના ભાગ્યથી આંતરડું બહાર આવી ગયું। એ તો મેં પેશન્ટ ઓતરું ત્રણ કરતો ને વેટ કરતો હોય તો મેં કહું આવી ઓરો કે દેખી નહીં મારશે હાડને સાર વરે થો કહું તો હું સમજે કહું બાયલી મારી નોખી કહું એમ કરી બંધ કરાવી ત્યારે બંધ કરવું રે મારી નોખતો સાહેબ। બરાબર છે। તો હવે તમારે આગળ શું કાર્યવાહી કરવામાં જે તે તો કરવું જ પડે કે બાયલી મારતો હોય નહીં હું નહોતું આવડતું તો નહોતું અડવો ને અમે ગમે તે જ લઈને જવું એટલે કાયદેસર જ કરવાની છે સાહેબ। બરાબર છે। ઓકે ભાઈ, બકા તારું શું નામ છે? હા, રાજુભાઈ। હા, આપણે દર્દીના ઘરવાળા છો? હા, બરાબર છે। તો આ જે કાકા જે વાત કરી એના સાથે તું સંમત છે ને? બરાબર છે। અને કાયદેસરની કાર્યવાહી કરવાની છે? બરાબર। આગળ પછી કોઈ સમાધાન કેવું નથી કરવાનું, પણ આ જે તે વ્યક્તિ જે છે હા છે બરાબર, એટલે એટલા માટે કરવાનું છે કે ભવિષ્યમાં આ રીતે કોઈ બીજી નિર્દોષ મહિલાઓ જોડે કોઈ આવું ના થાય। બરાબર છે ને? લલિત ડામોર, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।